નમસ્કાર મિત્રો, હું છું આરજે ધારા અને તમે સાંભળી રહ્યા છો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM. ફરી વખત વાત્સલ્ય લઘુકથા લઈને આવીશું આપ સર્વે માટે. આમ સામાન્ય રીતે આપણે જોતા હોય એટલે વાત્સલ્ય શબ્દ સાંભળતા આપણને માતા યાદ આવે. આ શબ્દ, આ ભાવ છે એ માતા સાથે જોડાયેલો લાગે. પણ આ લઘુ વાર્તાની અંદર લેખક દુર્ગેશ ઓઝાએ કંઈક અલગ રીતે નિરૂપણ કરેલું છે આ શબ્દનું. પિતા એટલે વાત્સલ્યનો પ્રશાંત મહાસાગર. એનો સ્નેહ ઘણીવાર બાહ્ય ન દેખાય, પણ એના મોજા તો અવિરતપણે ઉછળતા જ હોય છે. વાત્સલ્ય. શિયાળો પૂર બહારમાં, પોષ મહિનાની કડકડતી તાઢ અને રાત બે સંપી ગયા હતા. તનયના ઘરના બધા જાડી રજાએ ઓઢીને ઝંપી ગયા હતા. આવતીકાલે રવિવાર. કામ પર જવા માટે જો વહેલા ઉઠતા હોઈએ તો પછી રજાના દિવસે તો આરામ કરવાનો હોય કે નહીં. વિચારતા તનયે રાત્રે જ નક્કી કરી લીધું હતું કે શનિવારે કામ પણ ઘણું કર્યું હોય એટલે થાકીને ઠૂસ. એની હૈયા વરાળ કાઢી એને ઘરના બધાને સૂચના આપી દીધી હતી કે મને સવારે 9 વાગ્યા સુધી ઉઠાડવાનું નથી. સખેથી સૂજો અને સુવા દેજો. ગમે તેટલા ઉધામાં કરો, હું કોઈ કાળે ઉઠીશ નહીં. ખબરદાર જો ભૂલથી પણ મારી રજાઈ ખેંચી છે તો. તનયનો મિજાજ ગરમ, કડબ ભારે. ઘરમાં એનું રાજ. આમ તો એ લાગણીશીલ, હૃદયનો વિશાળ, પરંતુ જો એ બગડ્યો તો સામેવાળો નક્કી ગગડ્યો જ સમજો. આની જાણ હોવા છતાં પત્નીએ સવારના પહોરમાં એની રજાઈ ખેંચી ને તનયના ભવા ખેંચાયા. બધાએ કોશિશ કરી પણ એ તો રજાઈ કસ લપેટીને દુનિયા ભલે આમથી તેમ થઈ જાય, પણ આપણી દુનિયા એ આપણી દુનિયા. ન રજાઈ ખેંચી શકાય ન તનયનો નિર્ણય. તનય ખૂબ થાકેલો, આંખને માથું બેય ભારે, વળી નીંદરે જરાય કળ ન હતી. બધી પ્રતિકૂળતાને હજી સવારના 7 જ વાગ્યા હતા. તો એ તનય ત્યારે ઉઠી ગયો ને બધું જ હળવું ફૂલ. અણગમો, ગુસ્સો, કંટાળો, પેલો દ્રઢ નિર્ણય, હૈયા વરાળ, આ બધાની વરાળ થઈ ગઈ હતી. એનો મનસૂબો હારી ગયો એનો એને રંજ ન હતો. ઉલટું એને આનંદ થઈ રહ્યો હતો. બધાને એમ કે થશે ભડકો. એણે શ્રેયા સામે જોયું. એ નજરમાં ક્યાંય ઉગ્રતા ન હતી. ત્યાં બસ સ્નેહ અને વહાલની જ અગ્રતા હતી. રિક્ષાવાળો પરીક્ષા કરતો હોય એમ એણે ટાણે જ રોન કાઢી હતી. પહેલાં તો એણે હા પાડી હતી, પણ વહેલી સવારમાં જ ફોન આવ્યો કે ને અધિકારપૂર્વક ડર્યા વિના રજાઈ ખેંચાઈ હતી. દીકરી શ્રેયા પપ્પાને ઢંઢોળીને કહી રહી હતી, પપ્પા ઉઠો ને, મારે. તનયે હસતા હસતા સ્કૂટર બહાર કાઢ્યો. પરીક્ષા માથે હોય. શ્રેયાને વહેલી સવારે રવિવારે એક્સ્ટ્રા ક્લાસ ભરવા જવાનું હતું.